ટેબલ થી માંડે ને રોહોડું પછી આપણી જે પરોઠા કરે આપણે આવું આઈ જોવે નહીં થાય કે આને આઈ નહીં રાખીએ આવી પાછી પડવારી જો ગરમ ગરમ રોટલી બને આહા ફેલી આવ્યું હોય ને આપણે પર્સનલ ઘર જેવું મહેસૂસ કરે ને ખાવું હોય ને જોઈએ ને તો પહેલાં તો એ છોરીઓ થાય ને આ જો અટાણ આપણે કેવી હે હગીએ બારે ટેબલ તમે બધા જુઓ सीताराम बधाई दईरान के बधाई मजा में बधाई जय माताजी जय द्वारकाधीश आज અમે હે ને રાણા કંડોરડા આવ્યા સ્પેશિયલ અમે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ માં ખાવા સ્પેશિયલ ખાવા આવ્યા સીતારામ જય વજરાજ થી અમે બધાઈ મજામાં આ રાણા કંડોરડા કહેવાય ને રાણા કંડોરડા હા તે જો આપણે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ બહુ મસ્તીનું પડ્યું અને ઓપનિંગ થયું ને એને હમણાં થોડોક ટાઈમ જ થયો બહુ જાજો ટાઈમ નથી એટલે તમને ખબર નહીં હતો કે ખબર પડે ને હું ટેસ્ટ આ બાજુ બધી જો નવી દુકાનો પડ્યું ને એટલે આ બાજુમાં જ છે આપણો અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ जो गुजराती है पंजाबी है चाइनीज है और फास्ट फूड है मारा जीव को कोई ने के पंजाबी चाइनीज न खाते तेरी फास्ट फूड आले और पंजाबी चाइनीज न खाते गुजराती आले पंजाबी चाइनीज दाल बाटी ने એવું કઈ ના એવું કઈ તો છે નહીં આપડી ગુજરાતી છે પંજાબી ચાઇનીઝ છે અને ફાસ્ટ ફૂડ એટલું બધું ઘણી બધી વસ્તુ છે ઘણી બધી ટૂંકમાં ગુજરાતી થાળી થી લઈને પંજાબી થાળી ને બધું છે ને પછી સા પાન આગળ દુકાન જ છે સા પાન પાણી ની આપણે કોઈ જાતા હોય ને એવું હોય કે ખાવું નથી ખાલી નાસ્તો કરો બ્રેક કરો ને તો બ્રેકફાસ્ટ આય ટૂંકમાં કરે હકે કે ફાસ્ટ ફૂડ છે પડી કઈ બધી જોડે અને બારોબાર ખુરશીઓ હોય થી ઘણી વાર આપણે બેહે પણ હગીએ અને હકીકતમાં આ હાવ આપણે ગામડા જેવો માહોલ લાગે કે વાડીમાં બહેન ન ખાય અહીં તો જો કે વાડીઓ નથી વાડીમાં બહેન ખાય આ રીતે હોય ને તો આપડી સેમ એવો જ અનુભવ થાય કે આપડી વાડીમાં બહેન જાય એવી જ અનુભૂતિ થાય ને હા અનુભવ થાય એટલે તો હું બોલી કે અનુભવ થાય કે વાડીમાં બહેન ને જો એડ્રેસ માં તમને આ ખબર જ છે આ બોર્ડ ઉપરથી તમને ખબર પડતા છે કે બોર્ડ ગામનો છે જો આ સાઈડ દેવડા છે ને પછી આ ટૂંકમાં આપણી કંડોળા જોઈ બા બરોબર કંડોળ જ કહેવાય ને બરોબર તો તમે બધા એકવાર આ જરૂર આવજો આપણે ખાઈએ વિઝિટ કરીએ જે ખાવું અમારા ઘરનું જ છે એટલે ટાણા ખંભા એવા જરાક કે દિને થોડુંક સનસેટ નો સીન આવે મસ્તી ના આવે એવું ખાઈ હું તો મારે ખરેખર હેરા માટે ખાવાની જ મજા છે ને આપડી કામ છે ખાવું પીવું 35 દિન મહિનો બધા 30 દિનો આપડે 35 દિનો મહિનો છે ખાવું પીવું આરામ કરવો બસ એવો અંદર જઈએ અને ખાઈએ તો ઝડક મોડા ખાઈ પણ નાસ્તો કે કઈ મીઠા આંગળી પેલા જ કીધું હું કામ મારે કઈ નથી ખાવું ફાસ્ટ ફૂડ છે ને મને ફાસ્ટ ફૂડ દે દીધો ને તમે પાણીપુરી ને એવું બધું તોય મારે તો આલી હાલે ને અનિલ ને વધારે ખબર છે તમે બધી આવી જો ને હાલે તો આપડી થાય ફાઇનલી ખાવાનો વારો આવે તો પહેલા તો હે ને સલાટે જઈને જોવો ના ખરી કેવું મસ્તીનું ગોઠવણી કરે આપણે હવે અહીં જોવે નહીં થાય કે આને અહીં નહીં રાખીએ આને હે ને બગાડવું ને હું આમ થારી ધીમે ધીમે ઉપાડા સીન લેવો તો ને હમણાં થારી ધીરે ધીરે ઉપાડી કાકડી છે પછી ડુંગળી છે ઘણું બધું છે આમાં તો એટલું જ મળી બીટ છે કોબી છે લીંબુ છે એવું બધું છે પંજાબી ખાવું પંજાબી ગુજરાતી ખાવું ગુજરાતી એવું કામ ખાઈએ નહીં ખબર નથી 99% પંજાબી આવી છે પણ અનિલની પંજાબી હાલે પણ મારે ગુજરાતી વધારે હાલે આપણે ગુજરાતીના ફેમસ આઈટમ છે આપણે ગુજરાતીની વધારે પડતું ગુજરાતી જ હાલતો હોય સેવ ટમેટા શાક ઓરો લોટલા એવું બધું વધારે હાલે આગળ જોઈએ ખાઈએ વાગવામાં તો તને 9 જેવું થયું ટાણું અમારે વિડીયો અપલોડનું ટાણું છે વિડીયો 9 વાગે અમારે આવે ને 9 વાગ્યા પછી કસ્ટમર ઉતાર પછી બધે ઘરના ઉતારે ઘડીશ આપણે બેઠા એમાં થોડું ઘણું મોડું થાય હાલે ખાઈ લઈએ
તો જો અમે હે ને ખાઈ તે લીધું, પણ ખાઈ તો લીધું, આપણે ખાવાની તો મજા જ આવતી હોય, પણ આપણે કોઈ દી એ વિચાર્યું કે હોટલ હોય કે રેસ્ટોરન્ટ હોય કોઈ પણ, તો એના પસોડે આ એટલો ટેસ્ટ હતો એ બનાવવાનો હાથ કેવાય. જો આ કેવી મસ્તી લાઈ લોટલી બને, પાછી આ પડવારી હે ની આવી, પાછી પડવારી જો ગરમ ગરમ લોટલી બને. હા પરોઠા है कि लोटली की खबर नहीं पड़ती. क्या है ये, परोठा है या लोटली है? परोठा है. मुझे लोटी जैसा लगा क्योंकि હું हिंदी का ही बोला. आप આપણી ઓલી અમારામાં લોટી भी ऐसी बनाते हैं. પરવારી રોટલી બનાવી આ પરોઠા. હા અમે આપણે પરવારી હવે અમારે ડોહીમાં હોય કે ને પેલા જમાનાની આવી જ લોટલી કરતા. એ તો ઓલી તાણી નો તૂટે હાઈન ખાઈનતા હતા એવી કરે, એવડી કોઈ પણ કરે એવી આ લોટલી જેવી લોટલી ન થાય. આ તો જો કે પરોઠું હે, પણ આ ખાવાની એવી મજા આવે અને થાય પણ વધારે. એ દીદી કો તો સર ઉપર से जा रहा होगा. मैं बोल रही हूँ कुछ समझ रहे हो? समझते हाँ હિન્દીમાં સમજે, ગુજરાતીમાં ઓછું સમજે, પણ હું હિન્દી ઓછું સમજાવું, હું ગુજરાતી વધારે સમજાય એવું છે. તો આ ગરમા ગરમ જો આ હે ને બાપો બનાવતા જાય અને આ હે ને સડતા જાય લાઈવ. હાલો પરોઠા કોકના પાર્સલ હતા, પાર્સલ કરે અને આપણે આ હકીકતમાં ખાવાની એવી મજા આવે ને. પંજાબી છે, ચાઇનીઝ છે, ડ્રાય મંચુરિયન છે, પછી કંઈ પણ બીજું ખાવું હોય આપણે કે ફાસ્ટ ફૂડમાં ચિપ્સ કે પછી કંઈ પાણીપુરી કે એવું બધું. સુલા ઉપર લોટલા એની મીઠાશ જેવી હોય ને એવી આમાં મીઠાશ નથી. ઈ તમારી સાચી વાત, પણ અટાણ બાયું સુલા માથે રાંધવું. અરે બેન એમને એમ નથી રાંધવું, આલુ બારોબાર જમી આવીએ છીએ એમ પણ થાય. ઈ બારોબાર નો લઈ ગઈ બાંધણા થાય. હા ભાઈ ઈ થવાની કે બેન તો ડાયરેક્ટ એમ કે મારે ઉઈ જવું એમ જ કહી દે તારે મારે કઈ નહીં હું વહી જાઉં. કોઈનો ભરોસો ના થાય. અત્યારે બાયુને સુલે રાંધવું નથી, નકર જેટલી સુલામાં મીઠાઈ હોતી ને એટલી કિમાઈ નથી. અને બીજા નંબરમાં આવો શિયાળો ન હોય તો સુલે લોટલા ઓરાન કર્યા હોય તો ખાઈ ખાઈને આપણે ફાટે પડીએ. મજા હા હો ગયા પાંચ ખાઈ ખાઈને આપણે ફાટે પડે, પણ કોઈ નહીં હવે એટલું સમજવું ને. જો કે હાલ્યા રાખે જેવું તો રેસ્ટોરન્ટ આપણે એટલા સારા હે તે વાંધો ને. રેસ્ટોરન્ટમાં ખાવા લગભગ સારું સારું જડે જાય, નકર તો અમુક રેસ્ટોરન્ટ એવા હોય, પણ આપણી તો લગભગ સારા જ રેસ્ટોરન્ટ હે. તમે બધા ખાવા આવજો. તમે ખાવા આવ્યો ને તો તમને સારું જ ખાવાનું જડ્યા. તો જો અમે હે ને હોટલના અંદર એવું ખાઈતા લીધું હતું, કારુકને આવ્યા હતા, પણ ત્યાં ટ્રાફિક હતી ને ઉતારવાનો વારો નહોતો આવ્યો. નટાણ અમે આ દીકરી બે ઘૂમરા મારીએ. આ આપણી હે ને ફેમિલી રૂમ હે. ટૂંકમાં કોઈ ફેમિલી આવ્યું હોય ને આપણી પર્સનલ ઘર જેવું મહેસૂસ કરે ને ખાવું હોય ને તો જો આ ખાઈ હગીએ. આપણી જેટલી ટૂંકમાં ફેમિલી આવી હોય ને ફેમિલી બધી બેહે હગે. 4 બેઠકો રહે આ તો જાજા બધા બેહે હગે હે. 8 જણા બેહે હગે. હા મમ્મી ખુરશી ગણી લીધું કે 8 જણા બેહે હગે હે. ને હકીકતમાં પાછું આપણી જ જ્ઞાતિનું હે, મેરનું જ છે. અને આ જો આપણા હું આવવાની હતી એટલે આવ્યા, નકર અહીં તો વાડી રહેતા હોય ન હતા કાંઈ. હેલા રાખો અમારે આ દીકરીનું બસ. આ હકીકતમાં બહુ મસ્તીનું હે, મજામાં. આ આપણે હે ને જો અહીંના ઓનર હે. આજ અમે આવવાનું હતા ને તે ટૂંકમાં બધાનું ભેગું અહીં આવવાનું નક્કી થયું. અહીં ત્યાં ન મેળાવત, પણ અહીં કારક ભેગા થઈ જાય કે પાછું મારે આવવાનું હતું રવિવારને તું, પણ રવિવારને તો મારે થોડું કેન્સલ થઈ ગયું, એટલે પછી ટાઈમ એડજસ્ટ કરે ને તોય પણ બધે આવ્યા ને તમને હોટલ દેખાડીએ. આખું ફેમિલી રૂમ છે. ફેમિલી કોઈ પણ આવી હોય કે કોઈની બર્થડે હોય કે કંઈ ઉજવવું હોય, જો આમાં ફુગા સોટ્યા. ફુગા હું આ બેઠી હતી ને હું નોટિસ કરતી હતી કે આ ફુગા સોટ્યા ને કદાચ બર્થડે કે કંઈ એનિવર્સરી કે હોય ને આપણે ઉજવવું હોય તો એ પણ ઉજવે હગે અને ગોઠવણી કરે હગે. આપણી સેમ ઘર જેવું જ થાય. ઘર બગડાય નહીં ને કંઈ નહીં. અટાણે એવડી સુવિધા આવે ગઈ તો આપણે આખું ઘર આવે ને એન્જોય કરે હગે. ટૂંકમાં અહીં ઘેર કંઈ કાંઈ જ ન રહીએ. આપણે જે કરવું આ ઘેરે ખાવું તો પડે, મફત તો નેતા આવતું, તો એના કરતાં ત્યાં આપણી સસ્તું પડે અને બધું થઈ જાય. અને બારોબાર જુઓ અહીં આપણે બેહે હગીએ. બારોબાર ટેબલું તમે બધા જુઓ એટલા ટેબલું. આપણી ગુજરાતી છે, પંજાબી છે, જે કંઈ પણ ખાવું હોય એ જડે જાય. તો એકવાર જરૂર આવજો. ચાઇનીઝ છે, હવે ડ્રાય મંચુરિયન ને બીજા મંચુરિયન તો નામ નતા આવડતું.
કાં હોય ને પણ હું તો મસ્તીના પછી લૂડસ હતા, પછી ઓલા હાંડી કાં પનીર હાંડી હતા, પછી તંદૂરી હતી, લોટલી હતી, ઘણું બધું હતું. હા પણ આ એક વાત કાં આંગળામાં વાત કરતા હતા બારાબાર કે ઓલી હાથ પડવાળી ખબર લોટલી કરતા, એ લોકો પરોઠા કરતા એટલે હું સમજી કે લોટલી છે પરોઠા. હા પણ પેલાની તમારે જમાનામાં લગભગ લોટલિયું કેવી કરતા હાથ પડવાળી તો એવા ટાણે તંદૂરી છે. પણ લોટલી હજે તમારા મોટી ઉંમરના છે એ આપણામાં કરે હજે એને એક લોટલી તો માંડ અમારા જેવા કોક ખાઈ હગે અટાણની છોકરી તો એવડી એવડી લોટલી ખાતે એક લોટલીમાં તો પૂરું થઈ જાય તો એક બટકો થાય. સાચી વાત છે, એક જ બટકો થાય વધારે થાય નીમે થાકે ગયો ખેતરનું કામ કર્યું તો પસાહક લોટલિયું જોઈએ હોય એ તો ઝીણક્યું ત્યાં પહેલાં તો ખોરાકી એવડી હતી તો એવું જ ખાવાનું આપણી જે પહેલાં ખાતા એવું જ આપણે આ હોટલમાં જડે. અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ પરોઠું કાયદેસર તમને મેં દેખાડ્યું ને જોયું એ પરોઠું હાથ પડવાનું હતું કાયદેસર ને આપણા હાંભે જ બનાવતા હતા અને આપણી જોઈએ ને તાતા એવું મન થઈ જાય કે આપણે ખાઈ જ લઈએ. હકીકતમાં બહુ મસ્ત ટેસ્ટ હતો. તો તમે જો રોહડાની ત્યાં ચોખાઈ જોઈ આપણી ચોખાઈની તો વાત કરવાની થતી ને આ એટલું ચોખ્ખું છે ને કંઈ વાત પૂછો તમે ટેબલથી માંડે ને રોહડું પછી આપણી જે પરોઠા કરતા હતા એ બધું જોયું, રોહડું જોયું કે પંજાબી ગુજરાતી પછી આ કામ ચાઇનીઝ જે બધું બને એ બધું શુદ્ધ અને સારું બને. ટૂંકમાં કંઈ પણ જાતનો ગંધારવાળો ને તમને જો અમે દેખાડ્યો જ એટલી જ ખાસ કરીને દેખાડવાનું રિઝલ્ટ જ કે જો લાગઠ આપણી રોહડામાં બધે જવાય નહીં પણ અમારો તો ધંધો એટલે અમારે જવું તમને દેખાડવું એ જરૂરી છે કે જો કેટલી ચોખાઈ છે તો તમારે આવવું જોઈએ ને. અટાણે તો આપણી ચોખાઈ ન જોઈએ ને તો પહેલાં તો એ છોરીઓ થાય ને આ જો અટાણે આપણી કેવી ચોખાઈ છે તમે ટેબલું જુઓ, રોહડું તો ઓલરેડી બી તમને દેખાડ્યું હોય, પછી આ અંદર જુઓ કોઈ જાતનો કચરો ને અને રોહડામાં પણ પાછા જે કામ કરે ને એની એટલી ચોખાઈ, હાથોમાં મોજા, માથે ટોપા મોટા મોટા ને એવું બધું હતું એટલે કે આપણે કંઈ વાળની કે એ કંઈ સમસ્યા રીએ ને એ હાટું. જો કે ઘેરે એ કારક તો ભૂલ થઈ જતી પણ આ રેસ્ટોરન્ટમાં તોય પણ એ ભૂલ નથી થતી. આપણાથી ઘેરે થઈ જાય ક્યારેક ભૂલ પણ આ રેસ્ટોરન્ટ એટલે જ ને આ બહુ ચોખાઈ હકીકતમાં મને તો પહેલાં તો આવે ને એ જ જોયું કે આની જે ચોખાઈ છે ને એ બહુ મસ્ત ને આપણી આ ખાવા આવવું હોય આપણે પોહાય એ ટૂંકમાં ને છોકરા નાના હોય આ તે તો કંઈ પણ થાય નહીં તો તમે બિંદાસ જરૂર ખાવા આવજો. બહુ મસ્તીનો ટેસ્ટ છે. રાણા કંડોળા મેન હાઈવે છે ને હાઈવે ઉપર જ છે અને ખાસ કરીને આપણે હોટલ ખાવા જઈએ ને તો પાર્કિંગની હુરિયું થતી હોય તો આપણે આમ પાર્કિંગની હુરિયું થાય જ નહીં. 4 વ્હીલ હોય કે પછી કોઈ 12 વ્હીલિયા કે 14 વ્હીલિયા 16 વ્હીલિયા જો કે મારા ભાઈઓની ગાડી હોય મને વધારે ખબર છે ગાડી હોય તો આપણી પાર્કિંગ કરવાની તો કોઈ જાતની ઉપાધિ જ નહીં રહે. પાર્કિંગ એવડું મોટું છે ને ગાડીઓ મોટી હોય, 4 વ્હીલ હોય, સ્કૂટર હોય, જી હોય કંઈ પાર્કિંગ થઈ જાય અને ખાલી રોડ ઉપરથી નીકળો તો ચા પાણી પાન થાકી જે કોઈ ખાતા હોય લેવા આવજો કે એ રસ્તામાં જ આવે દુકાને છે એવું જરૂર નથી કે આપણે ખાવું જ. જો બપોરનું કે હાંજનું ટાળું હોય તો ખાધા વગર ન જતા નકર અફસોસ થાય.